નમસ્કાર દોસ્તો, 8 સપ્ટેમ્બર 2024ના દિવસે દેશની કેબિનેટ બેઠકમાં વન નેશન વન ઇલેક્શનનો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. આ પ્રસ્તાવ રજૂ થતાની સાથે જ કેન્દ્રની કેબિનેટ બેઠક આ પ્રસ્તાવનો સ્વીકાર કરી અને તેને મંજૂરી આપે છે. આ ન્યૂઝ સાંભળતાની સાથે જ આપણા દરેકના મનમાં અનેક સવાલો ઊભા થાય, જેમ કે આ વન નેશન વન ઇલેક્શન આખરે છે શું? આ પ્રસ્તાવ કોના દ્વારા અને શા માટે રજૂ કરવામાં આવ્યો છે? અને ઇતિહાસમાં આવા પ્રસ્તાવો અગાઉ રજૂ થયા છે કે કેમ? અને શું આ ખરેખર શક્ય બનશે? તેનાથી દેશને શું નુકસાન થશે, શું ફાયદો થશે? આ દરેક સવાલોના જવાબ મેળવી એ અંગેની વિગતવાર માહિતી મેળવવી આપણે ખૂબ જ જરૂરી છે. તો આવો જાણીએ. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, અને જો તમને માહિતી ગમે તો વિડીયોને શેર અને લાઈક જરૂરથી કરજો. હવે મૂળ વિષય ઉપર પાછા ફરીએ તો વન નેશન વન ઇલેક્શન એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો વન નેશન વન ઇલેક્શન એટલે એક દેશ એક ચૂંટણી. એટલે કે દેશની તમામ લોકસભા, અલગ અલગ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક જ સાથે કરવી. બીજા શબ્દોમાં કહીએ તો દેશના તમામ મતદારો એક સાથે લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને ઘણે ખરે અંશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં મતદાન કરી અને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે. જાણવામાં તો આ માહિતી ખૂબ જ સરળ અને સારી લાગે છે, પરંતુ દોસ્તો એના માટે ઊંડું સંશોધન અને સમીક્ષા કરવી પડે. એટલા માટે 2 સપ્ટેમ્બર 2023ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના અધ્યક્ષસ્થાને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રહિતમાં એક સાથે ચૂંટણી યોજવા અંગેની તપાસ અને સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીનું ગઠન કરવામાં આવે છે, જેને HLC તરીકે ઓળખવામાં આવે છે. આ સમિતિ દ્વારા આ મુદ્દે દેશના જુદા જુદા 62 જેટલા રાજકીય પક્ષોનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જે પૈકી 47 જેટલા પક્ષોએ પોતાનો મત રજૂ કર્યો હતો અને 15 જેટલા પક્ષોએ પોતાનો મત આપ્યો ન હતો. આ મત રજૂ કરેલા 47 પક્ષો પૈકી 32 પક્ષોએ વન નેશન વન ઇલેક્શનની તરફેણમાં પોતાનો મત આપ્યો, જ્યારે 15 પક્ષોએ આ વિચાર સાથે સંમતિ ન દર્શાવી. આ સિવાય જુદા જુદા વિષય નિષ્ણાંતો, ન્યાયાધીશો, નીતિ આયોગ, ચૂંટણી આયોગ, ટોચના વ્યાપારિક સંગઠનો અને ગ્રાઉન્ડ લેવલે નાગરિકો સાથે વિચાર વિમર્શ કરી ગહન તપાસ કરી 191 દિવસના ગહન રિસર્ચ બાદ સમિતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 14 માર્ચ 2024ના દિવસે આ અંગેનો પોતાનો રિપોર્ટ સોંપ્યો અને ત્યારબાદ 18 સપ્ટેમ્બર 2024ના દિવસે કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી આપી. વન નેશન વન ઇલેક્શન અંગેના ભૂતકાળની વાત કરીએ, એટલે કે ઇતિહાસમાં ડોક્યુ કરીએ તો ભારત દેશ આઝાદ થયા બાદ વર્ષ 1951-52, વર્ષ 1957, વર્ષ 1962 અને વર્ષ 1967માં એમ કુલ 4 વખત દેશની તમામ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવી હતી. ત્યારબાદ રાજીનામા, મૃત્યુ, મુદ્દત પૂરી થતા પહેલા વિધાનસભાનું ભંગાણ અને અવિશ્વાસની દરખાસ્ત જેવા પરિબળોના કારણે ચૂંટણીના સમયમાં ફેરફાર થયો અને હાલ તો દેશમાં વર્ષમાં સરેરાશ 4 થી 6 વખત ચૂંટણીઓ યોજાય છે. અને જો તેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ઉમેરવામાં આવે તો આ આંકડો એના કરતાં પણ વધી જાય છે. એટલે જ વર્ષ 1983માં ભારતના ચૂંટણી પંચ દ્વારા તેના વાર્ષિક અહેવાલમાં સૌપ્રથમ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરવાના વિચારની હિમાયત કરી હતી. ઉપરાંત ભારતના કાયદા પંચે વર્ષ 1999માં ચૂંટણી કાયદા અંગેના તેના 170મા અહેવાલમાં વન નેશન વન ઇલેક્શનની નોંધ કરી છે. આ સિવાય વર્ષ 2002માં રજૂ થયેલ બંધારણની કામગીરીની સમીક્ષા કરવા માટેના રાષ્ટ્રીય આયોગના અહેવાલમાં, વર્ષ 2015માં રજૂ થયેલ લો કમિશનના રિપોર્ટમાં, વર્ષ 2015માં જ રજૂ થયેલ સંસદીય સ્થાયી સમિતિના 69મા અહેવાલમાં તેમજ વર્ષ 2019માં ભારતના ચૂંટણી પંચ દ્વારા રજૂ કરેલ એટલાસમાં પણ એક દેશ એક ચૂંટણીના વિચારને રજૂ કરવામાં આવ્યો છે. આ તમામ રિપોર્ટ્સ અને અહેવાલને પાયો બનાવી અને હાલની ઉચ્ચ સ્તરીય સમિતિના અહેવાલને પ્રસ્તાવને તપાસીએ તો વન નેશન વન ઇલેક્શન શા માટે જરૂરી છે અને એની આવશ્યકતા શું છે એ અંગે નોંધવામાં આવ્યું છે કે દેશમાં અલગ અલગ ચૂંટણી યોજવાથી થતો પ્રચંડ ખર્ચ ઓછો કરી શકાય અને આ બચત થયેલી રકમ દેશના વિકાસમાં વાપરી શકાય. અલગ અલગ ચૂંટણી યોજવાથી સતત અમલમાં રહેતી આચારસંહિતાના કારણે દેશના વિકાસમાં અવરોધ ઊભો થાય. આથી વન નેશન વન ઇલેક્શન દ્વારા ફોકસ ચૂંટણી પર નહીં પરંતુ વિકાસ પર કરી શકાય. વારંવાર ચૂંટણી યોજવાથી મતદારો થાક અનુભવે અને તેઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં પડકાર ઊભો થાય. વન નેશન વન ઇલેક્શન દ્વારા મતદાનમાં વધારો થશે. વારંવારની ચૂંટણીઓના કારણે સરકારી તંત્રની મૂળ કામગીરીમાં વિક્ષેપ ઊભો થાય છે, જે નાગરિકોની મુશ્કેલીનું કારણ બને છે.
આ ઉપરાંત સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને સુરક્ષા દળોનો વારંવાર ચૂંટણીમાં ઉપયોગ થતા તેમની ફરજો ઉપર પ્રતિકૂળ અસરો પડે છે. એક સાથે ચૂંટણી કરવાથી ચૂંટણીમાં જતો સમય બચશે અને સુશાસન માટે વધુ સમય મળશે. એક સાથે ચૂંટણી કરવાથી ચૂંટણી સંબંધી વિવાદો અને અપરાધોની સંખ્યા ઘટશે અને અંતે ન્યાયતંત્રનું ભારણ ઘટશે. આ તો વાત થઈ વન નેશન વન ઇલેક્શનની આવશ્યકતા અને તેના ફાયદાઓની. અહીં એ પણ નોંધવું જોઈએ કે વન નેશન વન ઇલેક્શનના કારણે ચૂંટણી સમયે રાષ્ટ્રીય પક્ષો અને કેન્દ્રમાં સત્તાધારી પક્ષ હંમેશા સ્થાનિક પક્ષો ઉપર હાવી રહેશે. તેમજ ઘણા અંશે ચૂંટણી સમયે રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચૂંટણી લડાશે, એટલે સ્થાનિક મુદ્દાઓ દબાઈ જશે અને તેનું નિરાકરણ આવશે નહીં. આ સાથે એક સાથે ચૂંટણી કરવા માટે મોટા પ્રમાણમાં માનવબળ, સુરક્ષા દળો, ઈવીએમ, વીવીપેટ અને અન્ય આવશ્યકતાઓની જરૂરિયાત રહેશે. આ માટે કર્મચારીઓ અને અધિકારીઓને તાલીમબદ્ધ કરવા પડશે. તેમજ નાગરિકોમાં આ અંગે જાગૃતતા આવે એ માટે વિશાળ ફલક ઉપર જાગૃતિ અભિયાન ચલાવવા પડશે. એટલા માટે જ ઉચ્ચ સ્તરીય સમિતિએ એક સાથે ચૂંટણી યોજવા અંગેના રાજકીય, આર્થિક, કાયદાકીય અને બંધારણીય મુદ્દાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી ખૂબ ઊંડું સંશોધન કર્યું અને ત્યારબાદ પોતાના સૂચનો રજૂ કર્યા છે. જે મુજબ દેશની લોકસભા અને જુદા જુદા રાજ્યોની તમામ વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવામાં આવે, તેમજ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓના 100 દિવસની અંદર યોજવામાં આવે. રાજ્યના ચૂંટણી પંચો સાથે પરામર્શ કરી ભારતના ચૂંટણી પંચ દ્વારા એક જ મતદાર યાદી અને સિંગલ મતદાર ફોટો ઓળખ કાર્ડ તૈયાર કરવામાં આવે. ત્રિશંકુ વિધાનસભા, અવિશ્વાસની દરખાસ્ત કે આવી કોઈ બીજી ઘટનાના કિસ્સામાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની બાકી બચેલી મુદત માટે જ ચૂંટણી યોજવામાં આવે. ભારતનું ચૂંટણી પંચ રાજ્ય ચૂંટણી પંચો સાથે પરામર્શ કરી ચૂંટણી સંબંધી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અગાઉથી મતદાન કર્મચારીઓ, ઈવીએમ, વીવીપેટ, સુરક્ષા દળો, માનવબળ વગેરેની જરૂરિયાતો પૂરી કરશે, આયોજન કરશે, જેથી મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય. પરંતુ સમિતિ દ્વારા કરવામાં આવેલી આ ભલામણો, સૂચનો અને વન નેશન વન ઇલેક્શનને લાગુ કરવા માટે બંધારણીય અને કાયદાકીય સુધારા કરવા પડે. આ માટે ઘણી બાબતોમાં દેશની 50% કરતાં વધારે રાજ્યોની વિધાનસભાની બહાલીની જરૂર પડશે. દેશની સંસદમાં આ બિલ બહુમત સાથે પસાર કરવું પડશે, તેમાં રાષ્ટ્રપતિની સહી કરાવવી પડશે, ત્યારબાદ જ તે અમલમાં આવી શકે. આ તો વાત થઈ ભારત દેશમાં વન નેશન વન ઇલેક્શન અંગેની. પરંતુ અહીં આપણે એ પણ જાણવું જરૂરી છે કે વિશ્વના અન્ય દેશોમાં આ પદ્ધતિથી ચૂંટણીઓ યોજવામાં આવે છે કે કેમ? તો તેનો જવાબ છે હા. વિશ્વમાં સાઉથ આફ્રિકા, ઇન્ડોનેશિયા, જર્મની, સ્વીડન, બેલ્જિયમ અને ફિલિપિન્સ જેવા દેશોમાં એક સાથે એક જ સમયે ચૂંટણી યોજાય છે. તો ભારત દેશમાં પણ થઈ શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગામી શિયાળુ સત્રમાં વન નેશન વન ઇલેક્શનના આ પ્રસ્તાવને સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે. જો માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. ધન્યવાદ.